વોર્ડ નંબર 8માં ભાજપનું ષડયંત્ર. પટેલોના વોટ લેવા માટે ભાજપના ક્રમ નંબર 6ના ઉમેદવાર જે પ્રજાપતિ છે તેની જગ્યાએ પટેલ લખીને ઘરે ઘરે સ્લીપોને વહેંચણી કરી છે. મિત્તલબેન હર્ષદભાઈ પ્રજાપતિ તેમનું નામ છે. તેમની જગ્યાએ સ્લીપમાં મિત્તલબેન હર્ષદભાઈ પટેલ લખીને આ લોકો સ્લીપોની વહેંચણી કરી રહ્યા છે. પટેલોની વોટ બેંક તોડવા માટે વોટ લેવા માટે ભાજપે જાતિ પણ બદલી લીધી. સમગ્ર ઘટના બાબતે કોંગ્રેસના ઉમેદવાર ટ્વિંકલ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી હતી. જય હિન્દ, જય ભારત. સાથે જણાવવાનું કે વોર્ડ નંબર 8ની અંદર ભાજપનું એક ષડયંત્ર હાલ નજરે ચડ્યું છે કે ત્યાં વોર્ડ નંબર 8માં ભાજપની ઉમેદવારી નોંધાવેલ મિત્તલ હર્ષદભાઈ પ્રજાપતિએ પોતાનું જાતિ પરિવર્તન કરી નાખ્યું છે. એ પ્રજાપતિમાંથી હાલ પટેલ થઈ ગયા છે. એ પણ શા માટે કે પટેલોનો વોટ એમને મળી શકે. તો તમે વિચાર કરી શકો છો કે ખાલી એક વોટ લેવા માટે એ પ્રજાપતિમાંથી પટેલ થઈ ચૂક્યા છે. અને એનો પુરાવો તમે જોઈ શકો છો. તમારા ઘરે સ્લીપો આવેલી હશે, સ્લીપની અંદર તમે પુરાવો જોઈ શકો છો. તેમનું અસલ નામ મિત્તલબેન હર્ષદભાઈ પ્રજાપતિ છે. તેની જગ્યાએ મિત્તલબેન હર્ષદભાઈ પટેલના નામથી તે સ્લીપો ઘરે ફરતી થયેલી છે. તેમનો ઉમેદવારી ક્રમાંક 6 છે. તો આ ષડયંત્ર ગણવું કે શું ગણવું, આ કઈ પ્રકારનું કાવતરું તમને મતદારોને ભોળપણમાં લાવવા માટે, તમારું મત મેળવવા માટે ભાજપ કરી રહી છે. તો તમે વિચાર કરો કે જો એક મત માટે એ આટલું બધું કરી શકતી હોય તો એ જ્યારે આપણે સત્તા ઉપર બેસશે તો એ તમારા જોડે શું નહીં કરી શકે એનું તમે અનુમાન લગાવો. આ લોકોને મત આપવા કે ના આપવા, એમને તમારે ખુરશી સોંપવી કે ના સોંપવી હવે તમારા લોકો ઉપર છે. પણ આની ઉપર લડત આપવા માટે અમે સક્ષમ છીએ અને લડત આપીશું, કેમ કે આ આંખે દેખાતું ષડયંત્ર હાલ આપણે જોઈ રહ્યા છે. જય હિન્દ. જેડીસી ન્યૂઝ સાથે ભાવિન ભાવસાર, મહેસાણા.